હારું, બધું કામ તો પતી ગયું. આગળ આવીને રાયડા રાય કરશે કે ખાવું ખાવું. ઓહો, આવી ગયા જો હેઠિયાવના દીકરાઓ. જાણે કરોડપતિના કુંવરું ન હોય એની જેમ આવી ગયા. ઓહો, આ તો જો નવ સુંદરી માથાની લટે આમથી આમ નથ થવા દે એવી છે. આ એકલી કામ કરી કરીને મરી જાવ. હા, તાણા ટોક વગરના ધોયા આવે. અડધી કલાક મોડું આવાય ને. હું અડધી કલાક મોડા આવે તો હું ગરા હોયો જાત તમારો. ને કામ ઘડીકમાં આમથી આમ થઈ જાતું તું, તમારે ખોટ વઈ જાતી તી. ને તારે તો છે ને બાઈ મખમલની હાડી પહેરી ને મખમલની ગાદીએ બેહાય. હા, નકર તું તો દુબરી પડી જાય દુબરી. તી ભાભી તમે એટલું બધું બોલ બોલ કરો તી તમારી જીભ ન દુખતી? હા, કામ કરી કરીને તમારા હાથું ને પગું દુખે, અમારે કઈ ન દુખે હો. હા, પોતે જ કામ કરીને આવ્યા તી મુરતિયાની જેમ હામે ત્રણેય જતો ઊભી ગયા તી. એ તું થોડોક તો વિચાર કર. અમે 100 વાગ્યાના ભૂખા પેટે વાડીએ ગયા તા. હવે ટાણું થાય તો ભૂખ તો લાગે ને, ઈ તો વિચાર કર થોડોક તું. આહા, લે તી મારા હાટુ ગયા તા કઈ તમે? કાપો કાપો ગરસવા જોઈએ તમારે. ગામનું છે કઈ તમારા બાપનું છે? લે બાપનું છે ને તમે જાવ એમનેમ જાવ. એમાં હું સંભળાવો, અમે કામ જ કરીએ. લે આવી ગયા તમે હે? અરરા, થાકી ગયા હે બિસાડા. એ તને કહું તારે વાડીએ ન જવાય. તમને બેયને કહું હરમાતા નથી વહુને હું કામ વાડીએ લઈ જાઉં બિસાડીને. એવું કઈ કામ હે ને તો હું વાડીએ ગુડાઈ જાય, હું દુબરી નહીં પડી જાઉં. પણ આને આવડતું આ કામ ખેતીનું? બિસાડીએ કોઈ દી ખેતીનું કામ નત કર્યું. વહુને વાડીએ ન લઈ જવાય. તને કહું કાલથી તારે વાડીએ જવાનું નત ને જાતી નહીં. ને જો તને કોઈ કઈ કહે તો મને કહી દેવાનું તારે. હાલો હાલો ભૂખા ત્યાં હે, ખાઈ લો હાલો. એ હારું હારું હાલો તો ખાઈ લઈએ હો. એ તને કહું તારા હાટું અસલનું શાક બનાવ્યું મેં. કાલથી વાડીએ ન જાતી હો ને. એ મરી ગયા અને વાડીએ ન લઈ જાતો અને વાડીએ લઈ જવા નત લઈ આવ્યા. હા, કાલ હવે રે મા બાપને ખબર પડે તો મા બાપને શું થાય? એને તો એમ જ થાય ને કે એની જેઠાણી મોકલતી હે વાડીએ. આખું કામ હું એકલી કરી નાખી પણ આ વહુ તો વાડીએ નહીં જ જાય. એ હું ખાવાનું ભાણે કરું, તમે આવો બધાય હાલો. આ હું છે બધું ભાઈ? મને નત ખબર હવે હું હોય. હવેરે તો કેવી હે હાથમાં પોતિયા લેવરાવ્યા તા, કેવી ઉલાડતી તી બધાઈને. તે મોટા ભાઈ અત્યારે ઉલાડતી તી ને જોયું નહીં તમે આપણે આવ્યા તા અહીંયા? હા, હવે મને સમજાણું. મેં એક ઝાપટ મારી કે કેવું કાલું ઘેલું બોલવા માંડી હે. અરે હું તને કેદીનો કહેતો તો જો એને મગજની તકલીફ છે ઈ તો હું તને નતો કહેતો. મેં જે માર્યું ને જે સાઈડ ગાલમાં ઈ સાઈડનો નાનો મગજ છે એની એક નસ દબાઈ કે મેં માર્યું ને એટલે એની નસ ખુલી ગઈ. તમને કહી દઉં એની મગજની સાપ અહીં સાઈડમાં છે, જ્યાં તકલીફ પડે તો એ સાપ પાડી દેવાની. હે ભાઈ એનો સાઈડમાં મગજ છે, માણસને તો વાહે હોય, આનો વળી સાઈડમાં છે. અરે હા, હવે ઈ તો નસ જાતી હોય ને એકા બીજીથી દબાતી હશે ક્યાંક. જરૂર પડે ને તો એ સાપ પાડી દેવાની. ક્યાંય દવાખાને બવાખાને જવાની જરૂર નથી, સમજી ગયા? મગજ કામ નત કરતું પણ મોટા ભાઈ તમે જરીક તેટલી અડાડીને એટલે એનો મગજ ઠેકાણે આવી ગયો. અરે હા, એમ જ છે. નકર હોશિયાર તો આપણા કરતાંય વધુ છે ને ડાયે કેવી છે. એ ભલે હું ખોટું નહીં લગાડું, તમે મારા નાના ભાઈની વહુ છો. જરૂર પડે ને તો સાપ દબાવી દેવાની. હાલો હાલો હવે મોડું કરો, માં મગજ સારો છે ને તો ખાઈ લઈએ. એ અરે આવો બનેવી, કઈ આવ્યા? આવો આવો. જય શ્રી કૃષ્ણ. આનું પાછું સેટિંગ વિખાઈ ગયું લાગે. હાલ ઘડીક વાર તોય મસ્તી કરી લઉં. હે આ હું આ ખોટું છે? તમે જઈએ હોય તો એકલા એકલા ધોઈને આવો, માં નણંદને ન તેડતું આવાય. અરે બાપા એને ક્યાં મેળે છે કઈ? હું ક્યાં મેળે આવું કરાય કઈ? અમારી નણંદાને દુખી કરી નાખો તમે હાવા. અમે ભલે એના ઘરમાંથી વરાવી દીધી હોય પણ એના માવતરિયા તો હજી અમે જ છે હો. તો અમે ક્યાં ના પાડીએ? તી હું કરે તમાર બાન બાપુજી ને બધાય? અરે બધાય જલસા કરે જલસા. અરે તમાર બાનો જીભડો આ તો અમે છે ને દીકરી દીધી ને તે અમે કઈ બોલીએ નહીં. હવે તમારી બા મારી નણંદને દુખીના દાડિયા કરી નાખ્યા હાવ. ઈ તો હવે ગલઢા માણો કહેવાય. ગલઢા માણોને હું કેવું હે? આ તો મારાથી નો કહેવાય પણ હું તમને કહું કે તમારે થોડુંક બોલવું જોઈએ બે શબ્દ હો. અમે જઈએ કહેવાનું હોય તો નહીં કહેતા હોય કામ. હું એમ જ કહું કે એકલો જીવ ટૂંકો ન રખાય. આ તો મારે કેવું ન જોઈએ પણ મારી નણંદને હવા વડ આવી તી તમારી માનો અભાગ્ય જીવ ટૂંકા જીવવાળીએ વેજીટેબલના ઘીના હીરા કરીને ખવરાવ્યા મારી નણંદને. આ તો આનું મોકલું હોત તો અમે ન કરત કામ, અમે બધુંય કરત પણ તમે મોકલી નહીં. અરે એવું ગણીને ગાંઠે ન બાંધવાનું હોય કઈ. દુખ તો લાગે હો, તમે જી કવી પણ દુખ તો લાગે ને. આ તો મારે હાહુ હહરા હોય ના એટલે મને માં ગણે તો ઈ ભાભી ગણે તો ઈ. હે તી મારે તો ધ્યાન રાખવું પડે ને. હાવ મારી છોકરીને દુખી કરી નાખી. આવું થોડું હોય હાવ બાપા રે. મને તો બહુ દુખ લાગ્યું તમારું. નણંદ બિસાણા કે ભાભી તમે મારે ઘેર ન થાવતા હું 6 મહિના થયા તમારે ઘેર ન
આવી પણ આવું કેમ ન્યા આવું તમારા પગ ભારી થઈ જાય મારી નણંદ દુખી હોય ને મને આવું ગમે આ તો વળી નો બોલવાનું કઈ બોલાઈ જાય તો તમને શું થાય મારી બાને એની ભાભી એવી તીને કહી ગઈ હું તો કહું કે હે ભગવાન આવું નો હોય વો કઈ હવે આની સાપ પાડવી જ જહે હા ગગુડા તું આઈ ક્યાંથી ક્યાં ગયો તાર ભાઈ ઈ તો ગામમાં ગયા માર ભાઈ તો આજે વાડીએ તો ન જવાનું ને કોઈને કા નહીં ભાભી આજ રજા છે જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો અને હા આનો બીજો ભાગ જોવાનું ભૂલતા નહીં થેન્ક યુ